નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં 2 મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આસામના કોકરાઝારના ડોટમા ખાતે આવેલ ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયનના 57માં વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું। બિહારના દાનાપુરની તેજસ્વી વિદ્યાર્થીની ખુશ્બુ કુમારીનો વિડીયો વાયરલ થતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેને ટેકો આપ્યો। અમેરિકાએ હુતી આતંકવાદીઓ ઉપર કરેલા હવાઈ હુમલામાં 24 લોકોના મોત। ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન આજે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા। રાજ્યમાં ગરમીમાંથી મળી આંશિક રાહત। અનેક શહેરોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો, જેમાં ડાંગમાં 38.6, રાજકોટમાં 38.2, અમરેલીમાં 38.1 ડિગ્રી અને અમદાવાદમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું। પંચમહાલના ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વહીવટીતંત્ર દ્વારા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો। સુરત ખાતે યોજાયેલા સરસ મેળામાં મહિલાઓએ ભાગ લીધો। વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ પ્રદર્શન સહ વેચાણ માટે રજૂ કરવામાં આવી। હોળી ધૂળેટી ફૂલડોલ ઉત્સવમાં 7 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। AR રહેમાનની તબિયત લથડી, હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।